ડભોઈ તાલુકાના અકોટી ગ્રામ પંચાયત વહીવટની બેદરકારીના કારણે પીવાના પાણીની લાઇનમાં લીકેજ હોવાથી સમગ્ર ગામમાં 1.5 મહિનાથી પાણીના રોડ પર વહી રહ્યું છે। પાણીને કારણે ગામમાં ગંદકીનું સામ્રાજ્ય એટલું બધું વધી ગયું છે કે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને મંદિરમાં દર્શન કરવા જતા ભક્તો અને ગ્રામજનો કાદવ કીચડ અને ગંદકીમાંથી પસાર થવું પડતું હોય છે। વારંવાર તલાટી ક્રમ મંત્રીને અને પંચાયતના વહીવટી ને રજૂઆતો કરવા છતાં પણ વહીવટી તંત્ર પોતાની મસ્તીમાં મસ્ત રહેતું હોય, જેના કારણે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। પ્રજાજનોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ તાલુકાના અકોટી ગામે છેલ્લા 1.5 મહિનાથી પીવાના પાણીની લાઇનમાં લીકેજ હોવાથી સમગ્ર ગામમાં પાણી વહી જતા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય મોટા પ્રમાણમાં વધી ગયું છે। પીવાના પાણી સાથે ગંદુ પાણી પણ મિક્સ થતું હોય ત્યારે ગામમાં રોગચાળો ફેલાય અને જવાબદારી કોની? છેલ્લા 1.5 મહિનાથી ગ્રામજનો દ્વારા વહીવટદાર તલાટી કમ મંત્રીને રજૂઆતો કરવા છતાં પણ પોતાની મસ્તીમાં મસ્ત રહેતા ગ્રામ પંચાયતના વહીવટદાર ગંભીર બાબતને ધ્યાનમાં લેતા નથી, જેના કારણે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। સમસ્યાની અંદર પાણીની ગટરની લાઈન 1.5 મહિનાથી ઉભરેલી છે। આવવા જવાનો રસ્તાની અંદર પ્રોબ્લેમ છે, લોકો કિચડમાં થઈને જાય છે ને આવે છે, અને 3 ગામનો રસ્તો છે, આસોદરા, નાગલોર, રાયસંગપુરા, 3 ગામનો રસ્તો હોવા છતાં આ રોડ પર ગંદકીનું સામ્રાજ્ય એટલું જમેલું છે કે વાત નહીં કરવાની। ગામની અંદર બી આજુબાજુ દૂધ ડેરી પાસે, પાણીના અવાડા પાસે ગંદકી એટલી છે કે વાત નહીં કરવાની। એની અંદર રહીને બાળકો સ્કૂલે ભણવા પણ જાય છે, રોગચાળો ફાટે એની અંદર જવાબદાર કોણ? રજૂઆત કરવા છતાં કોઈ અધિકારી સાંભળ્યું નથી। સરપંચ વગરનું ગામ છે, આજે સરપંચ છે નહીં, તલાટીને 5-7 ગામનો વહીવટ છે, એટલે તલાટી અઠવાડિયે 1 દિવસ આવે અને આ જે તે સમસ્યા હોય તે થોડી જોઈ જાય। બાકી તો હવે 1.5-2 મહિના જેવું થયું। આ પાણીની લાઈન છે એની અંદર લીકેજ છે। હવે એનો વાટો કયા પ્રકારે થાય છે, રિપેરિંગ કયા પ્રકારે થાય છે એ કઈ અમે જાણતા નથી। બસ આ ગંદકીની અંદર રહીને જવાનું ને આવવાનું। ખેતર જાઓ કે બહારગામ જાઓ, જઈ જવું હોય તે નવા કપડાં પહેરીને જાઓ, એટલે કિચડ વાળા થઈને જાઓ। આ પરિસ્થિતિ છે। ગામ અકોટી, ડભોઈ તાલુકાનું, ડભોઈથી 10 જ કિલોમીટર, પણ આ સમસ્યા છે। ગટરનું પાણી છે, પીવાના પાણીની લાઈન છે। ડભોઈ તાલુકાના અકોટી ગામમાં છેલ્લા 1.5 મહિનાથી પાણીની ગટર લાઈન ભંગાણ હોવાથી પાણી રોડ પર આવે છે અને ત્યાંથી બધા ગ્રામજનોને પસાર થવું પડે છે, અને સ્કૂલના બાળકોને પણ ત્યાંથી પસાર થઈ અને સ્કૂલમાં જવું પડે છે, અને મંદિર જવાનો રસ્તો બી એક જ છે, અને આ રોગચાળાનો ભીતિ થાય એ માટે અમે રજૂઆત કરેલ છે। પરંતુ તલાટી સાહેબનો 4-5 ગામનો વહીવટ હોવાથી તલાટી સાહેબ આવે છે, પણ હજુ કંઈ તાકીદ પગલાં ભર્યા નથી। તો વહેલી તકે આ કમ્પ્લેન્ટ વ્યવસ્થિત થઈ જાય એ અમારી માંગ છે। કેટલા ગામો નીકળ્યા છે? અહીંયાથી આસોદરા, નાગલોલ અને અકોટી ગામનો 3 ગામનો રસ્તો છે। રસ્તા પર જ પાણી હોય? હા, રસ્તા પર જ ચારે બાજુ ફેલાયતું પાણી જાય છે।